દેશભરમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો ફીવર જામ્યો છે ત્યારે ટીમ ઇન્ડિયાની જીત માટે ઠેર ઠેર હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દેશના અલગ અલગ જગ્યાએથી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં યજ્ઞ થઈ રહ્યા છે, હવન થઈ રહ્યા છે અને ટીમ ઇન્ડિયા જીતે તેના માટેના ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે। વારાણસીના સારંગનાથ મહાદેવ મંદિરમાં લોકોએ આરતી કરી હતી। મહાદેવની આરતી કરી ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી। કાનપુરના રાધા માધવ મંદિરમાં પણ હવનનું આયોજન કરાયું હતું તો પ્રયાગરાજમાં કિન્નર સમાજે ટીમ ઇન્ડિયાની જીત માટે હવન કર્યો હતો। आज हमने बाबा का दुग्धाभिषेक किया है 11 लीटर दूध से और पुनः हम लोगों ने एक भव्य आरती की है, जिससे हम लोग की कामना बाबा से यही है कि भारतीय टीम इस बार चैंपियंस ट्रॉफी जीते और न्यूजीलैंड से हार का बदला भी पूरा हो। जो 2019 में आज भी करोड़ों भारतीयों के मन में यह कसक है। महेंद्र सिंह धोनी का वो रन आउट होना आज भी बहुत लोगों को याद होगा जब न्यूजीलैंड ने हमें हरा दिया था, और निश्चित तौर पर उस हार का बदला भी भारतीय टीम लेगी और भारतीय टीम जीते, यही हमारी कामना है। तो आज भारत न्यूजीलैंड वच्चे फाइनल मुकाबलो है त्यारे चैंपियंस ट्रॉफी फाइनल मैच ने लईने क्रिकेट प्रेमियों में भारे उत्साह है। भारत न्यूजीलैंड वच्चे दुबई में आ फाइनल मैच योजावानी है त्यारे मैच पहला क्रिकेट प्रेमियों भारतीय टीम माटे चीयरअप कर्युं हतुं। आज 2:30 वाग्याथी मैचनी शरूआत थशे। आज भारत और न्यूजीलैंड का मैच है। हम सभी भारतीय चाहते हैं टीम इंडिया ये कप जीत के भारत आए और हम उनका स्वागत करें और टीम इंडिया को मेरी तरफ से बेस्ट विशेष। भारत माता की जय। तो आ तमामनी वच्चे हवे क्रिकेट प्रेमीओमां भारे उत्साह जोवा मळी रह्यो छे। राजकोटमां क्रिकेट प्रेमीओए कई रीते ऑल ध बेस्ट टीम इंडियाने कह्युं छे, आओ पहेला ते सांभळीए। दुबई खाते आईसीसी चैंपियंस ट्रॉफी आज फाइनल रमवा जई रही है ने भारत और न्यूजीलैंड टीम बराबर 25 वर्ष बाद सामे टक्कर थवानी छे बंने टीमों वच्चे। परंतु राजकोटना जे क्रिकेट प्रेमीओ छे एमना माटे तो एक ज मंत्र छे ए छे इंडिया इंडिया। અને તમામ ક્રિકેટ ફેનની સાથે આપણે વાત કરશું જે પ્રકારનું ચીયરઅપ થઈ રહ્યું છે, ટીમ ઇન્ડિયાને જબરજસ્ત સપોર્ટ મળી રહ્યો છે। હું તમને પૂછવા માંગીશ, આજે ટીમ ઇન્ડિયાને તો તમે સપોર્ટ કરી રહ્યા છો, પરંતુ કયો ખેલાડી આજે બાજી મારી જશે? આજે વિરાટ કોહલી અને શુભમન ગિલ ચાલે એવી આશા છે અમને, અને આજે આપણે જીતશું। ઘણા વર્ષો પછી ચેમ્પિયન્સ ટ્રોફીના આપણે ફાઇનલમાં આવ્યા છીએ। આપણે ન્યુઝીલેન્ડે આપણે હરાવ્યા હતા, એનો આપણે આજે બદલો લેશું। બિલકુલ બદલો લેવાની વાત છે। કયો ખેલાડી છે ખાસ કરીને બોલર બેટ્સમેનમાં કે જે આજે બાજી મારશે? આજે મને અક્ષર પટેલ ઉપર વધારે ગર્વ છે કે ભાઈ આપણો ગુજરાતી છે અને એ બહુ સારી બોલિંગ કરે છે। પ્લસમાં જાડેજા સાહેબ અને બે થઈ આજે બોલિંગમાં ભૂકા બોલાવશે અને કેવી ટીમની પથારી ફેરવી નાખશે। બિલકુલ કેન વિલિયમસન હંમેશા મહત્વના મેચમાં ભારતની સામે ચાલે છે, લાસ્ટ મેચ પણ ચાલ્યો હતો, પરંતુ સ્પિનરો ફાવી ગયા હતા। આ વખતે શું લાગે છે આ મેદાનની અંદર? આ વખતે કોઈ નહીં ટકી શકે ન્યુઝીલેન્ડનો, એટલો બધાને કોન્ફિડન્સ છે ઇન્ડિયા ઉપર। બિલકુલ તમે શું કહેશો? વિરાટ શર્મા, શુભમન ગિલ, રોહિત શર્મા ખાલી 10 ઓવર રમી જાય ને એટલે ઇન્ડિયન ટીમ જીતે જ છે। અને એક મહત્વની વાત એ કે દેશની સરહદ હોય કે ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય, ભારતની ટીમ છે ને બદલો વાળવામાં હંમેશા આગળ રહી છે। ઇન્ડિયા જીતશે જીતશે ને જીતશે। ચીયરઅપ છે, શું કહેશો તમે? ઇન્ડિયા 100% જીતશે। કયો ખેલાડી? મોહમ્મદ શામી આ વખતે બાજી મારશે? મોહમ્મદ શામી તો ચાલશે જ। બિલકુલ આખી ટીમને લઈને તમામ લોકોનો ઉત્સાહ છે। તમારા મતે કયો ખેલાડી આ વખતે ટ્રમ્પ કાર્ડ સાબિત? મારા મતે અત્યારે તો એક જ ખેલાડી છે, વરુણ ચક્રવર્તી, જે મિસ્ટ્રી સ્પિનર છે અને આઈ થિંક કેન વિલિયમસનની વિકેટ આજે લેશે। બિલકુલ તો રાજકોટમાં તો આ સ્થિતિ જોવા મળી રહી છે। ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બેસ્ટ ઓફ લક ટીમ ઇન્ડિયાને કહેવામાં આવી રહ્યું છે અને જીત થશે ટીમ ઇન્ડિયાની તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। આ તરફ અમદાવાદીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ અને કઈ રીતે બેસ્ટ ઓફ લક કહી રહ્યા છે ટીમ ઇન્ડિયાને। ન્યુઝીલેન્ડ
ટીમનો મહામુકાબલો ચેમ્પિયન ટ્રોફી કોના હાથમાં હશે તેને લઈને સૌ કોઈમાં ઉત્સુકતા છે અને અમદાવાદીઓમાં પણ અત્યારથી ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. એક ઉત્સાહ સાથે અત્યારથી જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ એ જ માહોલ મેચનો અમદાવાદમાં પણ એ જ રીતે નજરે પડી રહ્યો છે. આજની મેચ છે, કેટલું એક્સાઇટમેન્ટ છે મેચને લઈને? બહુ એક્સાઇટમેન્ટ છે મેડમ, અને બહુ ખરેખર સુંદર આયોજન છે. એટલે અત્યારથી એક બૂમ બરાડા જોવા મળી રહ્યા છે અમદાવાદમાં. આજે કેટલો એક ઉત્સાહ છે મેચને જોવાનો, કારણ કે અત્યારથી તમે તો ક્રિકેટના માહોલમાં છો અને એ જ રીતે અત્યારે મેચ પણ રમી રહ્યા છો. યસ ખાલી અમદાવાદમાં જ નહીં, આખા ઇન્ડિયામાં અત્યારે ઉત્સાહનો માહોલ છે. અત્યારે બધા જ રેડી થઈને બેઠા હશે કે ક્યારે આપણી બેટિંગ આવે, ક્યારે બોલિંગ આવે, ચીયર કરી ઇન્ડિયાને. અને ઓલવેઝ ટફ કોમ્પિટિશન હશે ન્યુઝીલેન્ડ સામે, પણ આપણે ઓલવેઝ જીતવાનો ટ્રાય કરશું. રોહિત શર્મા ફરીથી એક વખત આપણી ચેમ્પિયન્સ ટ્રોફી લઈને આવી ઈચ્છા છે. ત્યારથી તમે બેટ લઈને ફરી રહ્યા છો એટલે એક અત્યારથી માહોલ છે જે લોકોને જોવા મળી રહ્યો છે. આજની મેચ કેટલી ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે? આજની મેચ કેટલી ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે? એકદમ ઇન્ટરેસ્ટિંગ રહેશે. પહેલાં તો અમારી કસ્ટમ્સની ટીમ અને અમારા એસોસિએશનની ટીમ અહીંયા ફાઇનલ 5 વાગે છે. એ પછી આપણી ઇન્ડિયાની ટીમ સાથે સાથે મેચ રમવાની છે. બંને ટીમ સરસ રીતે પરફોર્મ કરીને વિક્ટરી લેશે. જય ઇન્ડિયા, વંદે માતરમ. જરૂર. અત્યારથી જ તમારો કયો ફેવરિટ ક્રિકેટર છે ને એના ચોગા છગ્ગા વધારે પસંદ કરશો મેચમાં? મારા તો બધા જ પ્લેયર ફેવરેટ છે, પણ મારું નામ હરભજન છે એટલે હું હરભજને લાઈક જ પણ નથી રમતો, પણ બધા અમારા ફેવરેટ જ છે. બધા ઇન્ડિયા જીતે એટલે અમારી ફેવરેટ ઇન્ડિયા ટીમ છે. જરૂર. એટલે ઇન્ડિયા જીતશે એવી આશા સાથે અત્યારથી જ લોકોનો માહોલ છે એક ઉત્સાહ સાથે જોવા મળી રહ્યો છે. અહીંયા પણ તમામ લોકો છે તે પહોંચી રહ્યા છે અને એક માહોલ અત્યારથી જ મેચ ચાલુ થઈ ગયો. જીતનું જશ્ન અમદાવાદીઓ મનાવતા હોય તેવો અમદાવાદનો આજનો ક્રિકેટને લઈને ઉત્સાહ છે તે અનેરો જોવા મળી રહ્યું છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.